સ્વરાજ્યની ચૂંટણી મહાજંગ વિશે વાત કરીશું। ભાજપમાં ટિકિટ વહેંચણી પર સૌથી મોટા સમાચાર। ભાજપ ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરવી તેનો વીટીવી ન્યૂઝ પર સૌથી મોટો ખુલાસો। સરકારના જ મંત્રીએ ટિકિટ વહેંચણીનું રહસ્ય પ્રજાની સામે ખોલ્યું છે। મોરબીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપમાં ટિકિટ વહેંચણી અંગે ઘટસ્ફોટ થયો। મંત્રી કાંતિ અમૃતિયાએ ટિકિટ વહેંચણી મુદ્દે પ્રજાની સામે ખુલાસો કર્યો। કાંતિ અમૃતિયાના ભાગમાં પટેલ સમાજને આપવા માટે માત્ર 5 ટિકિટ મળી હોવાનો ખુલાસો થયો। તો આપણા ભાઈઓને આપવાની ટિકિટ માત્ર 13 હતી। કાંતિ અમૃતિયાએ કહ્યું 13માંથી 6 બેઠક પર મોહન કુંડારિયા લઈ ગયા હોવાની તેમણે વાત કરી। વધેલી ટિકિટમાંથી 4 ટિકિટ નાની નાની જ્ઞાતિઓને ટિકિટ આપવાનું હોવાનું કહ્યું હતું। મારી પાસે 4 ટિકિટ જ વધી હતી, એમાં પણ મહેન્દ્રભાઈ આવ્યા। બક્ષી પર જેટલા દેવાની ટિકિટ ખાલી આપણા ભાઈઓને 13, એમાં મોહનભાઈ 6 લઈ ગયા। આમાં કરવું શું, મોટા ભાઈ એટલે મારા બધા જેમ જોઈએ છે 4 બીજી નાની નાની જ્ઞાતિને એક એક આપી। મારા ભાઈ વહીથી 4 માં મહેન્દ્રભાઈ આવ્યા, 3 વહીથી। એટલે મારા કાર્યકર્તા ઘણા બધા નારાજ છે, હું માફી માંગુ કે જો આ બેઠે છે દાંત કાઢે, કારણ કે ટિકિટ એવી હતી ઘરનાનો સમાવેશ થાય, ભાઈનો સમાવેશ ન થાય। તમને કે મને મારું કરો ને કે મારું તારું સમાવેશ નથી થાય એમ। અચોડી મારા ભાગમાં પટેલની 5 ટિકિટે જેલમાં 52 માંથી, એટલે હું બધાની માફી માંગુ છું। ત્યારે ટિકિટ ન મળતા કેટલાક કાર્યકર્તાઓ નારાજ, અને આ નારાજ કાર્યકર્તાને મનાવવાનો એક પ્રયાસ મંત્રી કાંતિ અમૃતિયા કે જેમણે મંચ પરથી કર્યો છે, પરંતુ એમના આ પ્રયાસમાં એક વાત છલકાઈ। કાંતિ અમૃતિયાના ભાગમાં પટેલ સમાજને આપવા માટે માત્ર 5 ટિકિટ મળી હોવાનો ખુલાસો તેમણે કર્યો છે। કહ્યું આપણા ભાઈઓને ટિકિટ આપવાની હતી, એ માત્ર 13 ટિકિટ હતી, અને 13માંથી 6 બેઠક પર મોહન કુંડારિયા। તેમણે પોતાની વાતમાં ઉલ્લેખ કર્યો છે મોટાભાઈ મોહન કુંડારિયા કે જે 6 બેઠક પર ટિકિટ લઈ ગયા હોવાની તેમણે વાત કરી, અને વધેલી ટિકિટમાં 4 જેટલી ટિકિટ એ નાની જ્ઞાતિઓને ટિકિટ આપતા હોવાનું તેમણે કહ્યું। ક્યાંક ટિકિટ ન મળી હોવાના કારણે નારાજગી કાર્યકર્તાઓમાં જોવા મળી, અને ત્યારબાદ તેમને રીઝવવાનો, તેમને મનાવવાનો પ્રયાસ મંત્રી દ્વારા કરવામાં આવ્યો।